જામનગરમાં છેલ્લા કેટલા સમયથી માટીના ગણપતિની મૂર્તિઓની માંગ વધી છે। રાજ્ય સરકારની ગાઈડલાઈન બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગણેશ મહોત્સવ દરમિયાન ઇકો ફ્રેન્ડલી અને માટીની ગણપતિની સ્થાપના થતી હોય છે। જ્યારે જામનગરમાં ગુલાબનગર નારાયણનગરમાં રહેતો પ્રજાપતિ પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી માટીના ગણપતિ બનાવે છે। અતુલભાઈ પ્રજાપતિ અને તેનો પરિવાર વર્ષોથી આ ધંધા સાથે જોડાયેલા છે। આ વર્ષે પણ ગણેશ સ્થાપનાના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જામનગરમાં માટીના ગણપતિની મૂર્તિના બુકિંગ થઈ ગયા છે। 251 થી લઈને 5100 સુધીની મૂર્તિઓ બનાવે છે, જેમાં 1 ફૂટથી લઈને 5 ફૂટ સુધીની મૂર્તિઓ બનાવે છે। આ વર્ષ લોકોની પસંદ ખાસ પાઘડીવાળી ગણપતિજી મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે। બ્યુરો રિપોર્ટ, જામજોધપુર સમાચાર। મારું નામ છે અતુલ લાલજીભાઈ પ્રજાપતિ। જામનગરની અંદર ગુલાબનગર વિસ્તારની અંદર અમે છેલ્લા 14 વર્ષથી અમે માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી છીએ કે જે ગવર્મેન્ટ દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પર પ્રતિબંધ આવ્યો હતો અને લોકો પણ એક માટી તરફ વળ્યા અને આજે